જિલ્લામાં ભૂગર્ભ ગટરોમાં ગેસ ગણતરથી સફાઈ કર્મચારીઓના મોત બાદ સરકાર સફાળી જાગી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત રોબોટિક સિસ્ટમથી ભૂગર્ભ ગટર સફાઈ હાથ ધરવામાં આવશે। આ માટે ભૂગર્ભ ગટર સફાઈ માટે અત્યાધુનિક મશીનો તાત્કાલિક મોકલવામાં આવ્યા છે। રોબોટિક મારફતે હવે ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરવામાં આવશે। આ માટે 67 લાખને ખર્ચે રોબોટિક મશીનોની ફાળવણી કરવામાં આવી છે કે જેથી સુરેન્દ્રનગરમાં હવેથી મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરોના સાફ સફાઈના કામો રોબોટિક મશીનથી હાથ ધરવામાં આવશે। સફાઈ કર્મચારીઓને ભૂગર્ભ ગટરોને કામો અને અંદર ન ઉતરવા સૂચના અપાઈ છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાટડી શહેરમાં ભૂગર્ભ ગટરના સંપની સફાઈ દરમિયાન એક સગીર સહિત 2 કર્મચારીઓના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા હતા। બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા। मेरा नाम जॉर्ज इमानुअल है। मैं जेंट रोबोटिक्स इनोवेशन में रीजनल मैनेजर हूँ। यहाँ पे जो रोबोटिक मशीन आया है उसका नाम बैंडिकूट है। ये गुजरात अर्बन डेवलपमेंट मिशन मुख्यमंत्री का फंड में से ERSU करके एक मिशन है, उसका अंदर प्रोक्योर करके सुरेंद्रनगर म्यूनसिपल कॉर्पोरेशन भेजा हुआ है। इमरजेंसी सैनिटेशन रिस्पॉन्स यूनिट एक पॉलिसी था एंड गाइडलाइंस के ऊपर बना हुआ है 2019 में। वो इम्प्लीमेंट करने वाला एक पायनियर स्टेट में गुजरात आते हुए गुजरात को 24 क्लस्टर्स करके उसमें जो भी लीड ULB है वो पूरा गुजरात का क्लीनिंग जो मैनुअल क्लीनिंग है वो पूरा मैकेनाइज तरीके से करने में ये वाला स्कीम का थ्रू इफेक्टिवनेस बढ़ेंगे। जो भी कॉल आता है 14420 में उसके हिसाब से ऑपरेटर ड्यूटी असाइन करता है एंड ERSU डिप्लॉय कर देता है एंड हमारा मशीन ERSU का एक पार्ट है एंड ये मशीन दुनिया का पहला रोबोटिक स्कैवेंजर है। इसमें है हमारा पेटेंटेड टेक्नोलॉजी जो है रोबोटिक आर्म, जो एक आदमी का हाथ का तरीके से जो भी शॉवलिंग, ग्रैबिंग एंड पिकिंग एक्शंस कर सकते हैं। सुरेंद्रनगर म्यूनसिपल कॉर्पोरेशन पहला जो 10 म्यूनसिपल ULBs में से एक है जहाँ पे ये डिप्लॉय हो रहा है। હવે આપણે તાજેતરમાં ખબર જ હશે કે પાટડી નગરપાલિકામાં જે બનાવ બન્યો હતો અને કામદારોના મોત થયા હતા, એવો કોઈ પ્રસંગ નહીં બને અને મેન હોલની સફાઈ અને ગટર લાઇનની સફાઈ ટોટલી મિકેનાઇઝ મશીનથી થઈ શકે એ માટે અને કોઈ માનવ મૃત્યુ નહીં થાય એ માટે સરકારે અદ્યતન રોબોટિક મશીન ફાળવેલ છે। એ મને જાણકારી મળી છે ત્યાં સુધી 10 મીટર સુધી મશીન પેલા રોબોટ અંદર જઈને મેન હોલ કે ગટરની સફાઈ કરી શકશે અને આ મશીનની કિંમત 67 લાખ જેવી છે। નગરપાલિકા કોઈ પૈસો ખર્ચ્યો નથી, GODM દ્વારા ટોટલી ફંડ આપવામાં આવેલું છે પૂરેપૂરું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।